ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આગળ વધવું છે આપણે આપણા ટોપિકની અંદર. હું તમારી જોડે એવી આશા ઉમ્મીદ રાખું છું કે આગળનો વિડીયો 1 કલાકનો હતો, જે તમે જોઈ અને જે તમને સમજાવ્યું છે એ તમે સારી રીતે નોટ ડાઉન કરી લીધું હશે. તમને આ ચેપ્ટરની અંદર સારી રીતે તમે સમજી રહ્યા છો એવો એક આશા ઉમ્મીદ સાથે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ અને ફરી આપણો જે ટોપિક બાકી છે એને આપણે પૂરો કરીએ. ચાલો, તો આગળ આપણે એવી વાત કરી ગયા કે ભોજો જે છે એવું વિચારતો હતો કે હું દુકાનમાંથી જઈ અને કપડાં લઈ આવું, પણ કે મને જો પસાય તો મને મારે જુડે, તો એ મારી ઉતરતી અવસ્થાએ હવે આવો ઢોર માર હું વેઠી શકું નહીં, એવું એને વિચારી લીધું. હવે ત્યાંથી આપણે આગળ વધવું છે તો વાત કરીએ તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી પછી મને એકચ્યુઅલી કહેતા ન હોય કે બેન તમે કીધું નહોતું. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે 1 ગુણની અંદર. કેવો પ્રશ્ન પૂછાય? પ્રશ્ન એમ પૂછાય છે કે ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે કરવામાં આવતો હતો. હવે સાંભળજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મૃત બાળકોને, નાના મૃત બાળકોને દાટવા માટે, એટલું નહીં કે બાળકોને દાટવા, નાના મૃત બાળકોને દાટવા માટે ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો હતો. આ પ્રશ્ન તમને 1 ગુણમાં પૂછાય, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે બોર્ડની એક્ઝામમાં. પછી તમે મને નહીં કહેતા કે બેન એકચ્યુઅલી તમે કીધું નહોતું. એટલે મોસ્ટ આઈએમપી છે મારા વાલાઓ, તૈયાર કરી લેજો, નોટ ડાઉન કરી લેજો કે ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી. એની જમીન કેવી નહોતી? કઠણ નહોતી. કઠણ એટલે બહુ આકરી કહેવાય, કઠણ. અને એનું વિરોધાર્થી થશે પોચું. કઠણનું વિરોધાર્થી થશે પોચું. તો આ કઠણ ને વિરોધી એનું પોચું આ પણ પૂછાઈ શકે છે તમને પરીક્ષામાં, તો યાદ રાખશો. તો એની જમીન, એની એટલે ખીજડીયા ટેકરાની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. હવે આ ખીજડીયો ટેકરો જે હતો એની જમીન કઠણ નહોતી, પોચી જમીન હતી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો એની જમીન ખાલી નાનકડી કોષ એટલે ખાડો ખોદવાનું એક સાધન. કોષ એટલે શું થશે? ખાડો ખોદવાનું સાધન. આ પણ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે કે ખાડો ખોદવાનું સાધન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો જવાબ આવશે કોષ. એટલે અહીંયા પણ અંડરલાઈન કરી લે તો કોષનો મતલબ થાય છે ખાડો ખોદવાનું સાધન. તો નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. આ યાદ રાખી લેજો. બીજું અહીંયા લખેલું છે તેથી. જો એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થયું. હવે આપણે સાદા વાક્યમાંથી જ્યારે સંયુક્ત વાક્ય બનાવવાનું થાય ત્યારે તમને આ આખું બેઠું વાક્ય તમને આપી શકે છે. એટલે અહીંયા તેથી શબ્દનો ઉપયોગ થાય છે. તેથી સંયોજકનો તમારે યાદ રાખવાનું છે કે એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ થઈ જતું હતું. એટલે કદાચ સાદામાંથી સંયુક્ત વાક્યમાં જવાનું કે અથવા સંયુક્તમાંથી સાદું વાક્ય પૂછાય તો તેથી વચ્ચે આવે એવું તમે યાદ રાખી લેશો. ચાલો, આ ફકરામાંથી તે આટલું તમારે યાદ રાખવાનું છે. એક તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? તો નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. અને અહીંયા આ સંયોજકમાં પૂછાય તેથી, અને આ કઠણનું વિરોધાર્થી પૂછાય તો પોચું અથવા તો નરમ. બરોબર, આ 3 શબ્દો તમારે અહીંથી યાદ રાખવાના છે. ચાલો પછી આગળ વધીએ છીએ આગળના ફકરાની અંદર. તો શું કીધું છે આગળ? કીધું છે કે ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. હવે આજે ભોજો જે ગામમાં રહે છે, જે નદીના પટ વિસ્તારમાં, એ ગામની અંદર એક વ્યક્તિ હતા જેને પોસ્ટ માસ્ટર કહેવાતા હતા. એ પોસ્ટ માસ્ટર જે હતા એમના ત્યાં આજે સાંજના સમયે છોકરાનો જન્મ થયો હતો. કોનો? છોકરાનો જન્મ થયો હતો. તો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે એ જન્મ્યા પછી મરી ગયો. એટલે આ પોસ્ટ માસ્ટર હતા, એમની ત્યાં સાંજના સમયે છોકરાનો જન્મ થયો. તો કોઈ એવું કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો છે, અને કોઈએ એવું કીધું કે છોકરાનો જન્મ થયો પછી એ છોકરો મરી ગયો. આવું બધા કહેતા હતા. તો ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘરે વર્ષો પછી પુત્ર અવતર્યો. આ જે પોસ્ટ માસ્ટર હતા એમને ત્યાં દીકરીઓ જ હતી, એમને એક પણ દીકરો હતો નહીં. પણ ઘણા વર્ષો પછી એમના ઘરે
પુત્રનો જન્મ થયો હતો, પણ નસીબમાં ન સમાયો, નસીબમાં હતું નહીં, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. હવે એમના ઘરે છોકરીઓ હતી, દીકરો નહોતો, અને દીકરાનો જન્મ થયો, પણ દીકરાનો જન્મ થયો એમાંય જોયું તો એ દીકરો મરેલો હતો. આવું એમને જોયું. હવે આવું એમને જોયું તરત એમને ભારે આઘાત લાગી ગયો કે મારા નસીબમાં છોકરો છે જ નહીં. આટલી બધી છોકરીઓ હતી અને હવે નેઠ માંડ કરીને છોકરાનો જન્મ થયો, એમાંય છોકરો મરેલો જન્મ લીધો. તો હવે છોકરો મરી ગયો તો એમને શું થયું? ખૂબ જ આઘાત લાગ્યો. આ હદ ભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. હવે આ મસ્ત ફકરો છે ને, સારો એવો ફકરો છે. તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. આજે આખો ફકરો છે હું થોડો ઓછો ઝૂમ કરું છું તમારા માટે. કેમ? કારણ કે મારે તમને ઈ સમજાવવું છે કે જો અહીંથી લઈ મેં અહીંયા કૌંસ કરેલો છે તમારા વાલા, આ આખો જે ફકરો છે આ ફકરો તમને વિભાગ ડી માં 82મા નંબરનો પ્રશ્ન, એમાં વિચાર વિકાસ તમને પૂછાય છે 5 ગુણની અંદર. તો એમાં તમને આખો ફકરો તમને પૂછી શકે છે. જણાવી દઉં કે આ ફકરો એ પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગયો છે. કેટલી વાર? 2 વાર આ ફકરો આખો પૂછાઈ ગયો છે વિચાર વિકાસની અંદર. તો મારું માનો તો આટલેથી લઈ અને આટલા સુધીનો જે ફકરો છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં ગોઠવતા ક્રમમાં તમારે આખો ફકરો યાદ રાખવાનો છે. તમને પરીક્ષામાં ફકરો આપેલો જ હશે, પણ આડા આવડો આપેલો હશે. એને તમારે આ જેમ અહીંયા સીધો ફકરો આપેલો છે એવી રીતે તમારે વિચાર વિકાસમાં ફકરો સીધો લખવાનો છે. ક્રમ વાઇઝ જે વાક્યો છે ને ક્રમાનુસાર તમારે લખવાનો છે. આ ફકરો 2 વાર પૂછાઈ ગયો છે, મોસ્ટ આઈએમપી છે, એટલે આ ફકરાને તમે અંડરલાઈન કરી લો, મોસ્ટ આઈએમપી કરી લો. 2 વાર પૂછાઈ ગયો છે એવું લખી નાખો, એટલે તમે જ્યારે પણ તૈયારી કરવા બેસો એટલે તમને યાદ રહી જાય. હવે અહીંયા યાદ રાખવાનું છે કે ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં સાંજે દીકરાનો જન્મ થયો. કોઈ કહેતું હતું કે દીકરો મરેલો જન્મ છે, કોઈ એમ કહેતું હતું કે દીકરાનો જન્મ થયા પછી મરી ગયો. હવે પોસ્ટ માસ્ટરના ઘરે ભાઈ પુત્રીઓ જ હતી, કોઈ છોકરો નતો. ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પણ નસીબમાં ન સમાયો, એમના નસીબમાં હતું નહીં અને તેમને ભારે આઘાત થયો. આ હત ભાગીને ઘરે. હવે આ હત ભાગી એટલે શું? તો હત ભાગી એટલે દૂધ ભાગી. હત ભાગી એટલે દૂધ ભાગી. નહીં કહેતા કે હું તો કમ નસીબદાર છું, નહીં કહેતા તમે તો બહુ નસીબદાર છો. નસીબદાર હશે જેને, સમજી ગયા ને? એમ નસીબદાર. નસીબદાર નું વિરોધી થશે હતભાગી અથવા તો દૂધભાગી. જેના નસીબ સારા ન હોય એને કહેવાય હતભાગી, એને કહેવાય દૂધભાગી. તો આજે હતભાગી માસ્તર હતા, એમના ઘરે છોકરાનો અવતાર જન્મ થયો, પણ એ બાલુડાએ પોસ્ટ માસ્ટરને ત્યાં એને મતલબ કે કશું સુખ ના જોયું અને આવતે પહેલે એ મરી ગયો. પછી પોસ્ટ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજી કાપડિયાને, જોજો હવે આયા તમારે ધ્યાન રાખવાનું છે. માધવજીના હાટેથી, આ હાટ એટલે શું થાય? દુકાનો. આ પણ તમને પૂછાય મારા વાલા. આ અહીંયા ખાસ મોસ્ટ ટાઈમ અંડરલાઈન કરી લેજો. અહીંયા તમને તળપદા શબ્દોમાં પૂછી લે અથવા તમને સમાનાર્થીમાં પૂછી લે કે હાટ એટલે શું થાય? તો હાટ એટલે થશે દુકાન. હાટ એટલે શું થશે? દુકાન થશે. ઓકે રેડી. હવે તમારે યાદ રાખવાનું છે કે માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને જે બાળક મરી ગયું એની આજુબાજુ વીંટાળી અને મીઠાની ગાસડીઓ લઈ અને 4 સંબંધીને લઈ અને આ માસ્તર જે હતા એ ક્યાં ચાલ્યા? ખીજડીએ ટેકરે ચાલ્યા. કેમ ખીજડીએ ટેકરે જાય છે? એટલા માટે જાય છે કે ખીજડીએ ટેકરે નાના મરી ગયેલા બાળકોને દાટવા માટે આ ટેકરાનો ઉપયોગ કરતા હતા. એટલે પોસ્ટ માસ્ટરના ઘેર નાનો છોકરાનો જન્મ થયો અને એ છોકરો મરી ગયેલો છે એવી ખબર પડી, એટલે છોકરાને દાટવા માટે ક્યાં જાય છે? ખીજડીએ ટેકરે જાય છે. ઓકે, તો તમારે આ ફકરામાંથી આખો ફકરો વિચાર વિકાસ માટે યાદ રાખવાનો છે. બીજું અહીંથી પૂછાય હતભાગી, તો હતભાગી એનું થશે દૂધભાગી, એ તમને સમાનાર્થીમાં પૂછાય. પછી તમને આટલે અંડરલાઈન કરો હાટેથી, હાટેથી એટલે દુકાનેથી,
આખો ફકરો વિચાર વિકાસ માટે તૈયાર કરો. બીજું તમને અહીંયા પૂછાય કોઈ કહેતું હતું અને આ છે કે એ સંયોજક. સાદા વાક્યમાંથી સંયુક્ત વાક્ય અથવા સંયુક્ત વાક્યનું સાદું વાક્ય તમને પૂછાય તો અહીંયા સંયોજક તરીકે કે આવે. કોઈ કહેતું હતું કે, શું? કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો. તો અહીંયા કે વચ્ચે આવશે સંયોજક. જો સાદું અને સંકુલ વાક્ય પૂછાય તો આ કે એ સંયોજક છે, તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આટલું તમારે ફકરામાંથી તૈયાર કરવાનું છે. બસ રેડી, બાકી કઈ નહીં. આખો ફકરો તે તૈયાર કરવાનો છે. વિચાર વિકાસ માટે મોસ્ટ એમપી છે, મારે કેવું ન પડે, તૈયાર કરી લેજો. ઓકે, હાલો હવે આગળ વધુ. જો અહીંયા મેં લખેલું છે કે વિચાર વિકાસ 2 વાર પૂછાઈ ગયો છે. ઉપરનો ફકરો આ જે છે ને એ વિચાર વિકાસમાં 2 વાર પૂછાઈ ગયો છે. ચાલો પછી આગળ વધું છું. તો આગળ વધીએ તો ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કામતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. હવે સાંભળજો, મસ્ત વાત કરી છે મારા વાલા. એમ કીધું છે કે ઉઘાડા ડીલે. ઉઘાડા ડીલે એટલે ઉઘાડા શરીરે. ઉઘાડા ડીલે એટલે એનું શરીર, ઉપરનું શરીર ખુલ્લું હતું, કપડા નથી પહેરેલા. ઠંડીમાં બિચારો થરથરતો હતો અને માધા કાપડિયાની દુકાન ફાડવાનું એને શું કરતો હતો, વિચાર કરતો હતો કે લાઈન માધા કાપડિયાની દુકાનમાં જઈ અને ધાડ પાડી અને ચોરી કરીને આવતો હતો. પણ એ વિચારતો હતો કે પકડાઈ જવું તો પોલીસ મને મારી દંડા મારશે, આવું વિચારતો હતો. અને તરબૂચના વાડાની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્ટરના પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. હવે વાત એવી થઈ છે કે જે પેલા પોસ્ટ માસ્ટર હતા એમનો દીકરો જે મરી ગયો હતો, તો એ દીકરાની દફન માટે એટલે એને દાટવા માટે લોકો ક્યાં આવ્યા? ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. આ બધું કોણ જોતું હતું? તો કે આ બધું ભોજો જોઈ દેતો. તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ એ ઉભો ઉભા બધું જોતું હતું કે આ ખીજડીએ ટેકરે અત્યારના સમયે કોણ આવ્યું છે, એટલે એ બધું જોતો હતો. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. મસ્ત વાત કરી છે. અહીંયા સાંભળજો કે અહીંયા બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે, જો તમને આ આખું વાક્ય આપે અને તમને પૂછે કે આમાંથી વિશેષણ શોધીને લખો, તો મહામૂલું એ વિશેષણ છે, વસ્ત્ર માટે વપરાયેલું. વસ્ત્ર કેવું? મહામૂલું. તો મહામૂલું છે એ વિશેષણમાં તમને વ્યાકરણની અંદર વિશેષણ તરીકે પૂછાઈ શકે છે કે બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર. વસ્ત્ર કેવું? મહામૂલું. વિશેષણ શોધવા માટે તમારે નામને પૂછવાનું, કેવો, કેવી, કેવું. વસ્ત્ર કેવું? મહામૂલું. તો વિશેષણ તમને મળી જાય. ડોન્ટ વરી, જ્યારે વ્યાકરણ ભણાવીશ મસ્ત ભણાવીશ, ટીપટાપ આવડી જશે, ચિંતા નહીં કરતા તમારે. એટલે આ મહામૂલું વસ્ત્ર યાદ રાખજો. મહામૂલું એ વિશેષણના અર્થમાં વપરાયેલું છે. તો મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે. હવે આ અવસ્ત્રા એટલે શું? તો અવસ્ત્રા એટલે વસ્ત્ર વગરનું. અવસ્ત્ર એટલે વસ્ત્ર વગરનું. હવે વસ્ત્ર એટલે તો શું? પહેલા તો વસ્ત્ર એટલે કપડું થાય. વસ્ત્ર એટલે કાપડ કો અથવા તો કપડું કો. વસ્ત્રનો મતલબ શું થાય? કાપડ. તો અવસ્ત્ર એટલે કાપડ વગરનું. રેડી? આ યાદ રાખશો. આવા શબ્દો ક્યાંક તમને પૂછાઈ જાય તો ધ્યાનમાં રાખજો ખાસ. ચાલો, આ ફકરામાંથી આટલું જ તે. મહામૂલું વસ્ત્ર અને અવસ્ત્ર એટલે જેની જોડે કપડું નથી, કપડા વગરનું, વસ્ત્ર વગરનું. ચલો આગળ વાત કરીએ તો હવે આનો અર્થ તમને સમજાવી દઉં કે બાળકના મૃતદેહ ઉપર, હવે જે બાળક મરી ગયું હતું એ બાળકના ઉપર 7-8 પડમાં વીંટળાયેલું જે વસ્ત્ર હતું એ ભોજા જેવા, ભોજા જોડે કપડું નતું, તો ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નતું. ભોજો માણસ, એ ભોજાને શેની ભૂખ હતી? તો એને કપડાની ભૂખ હતી, કારણ કે એની જોડે પહેરવા કપડા નતા. હવે આ જે બાળક મરી ગયું હતું એના ઉપર 7-8 પડમાં વીંટળાયેલું શું હતું? મહામૂલું રેશમી કપડું હતું. અને આ કપડું એ ભોજાના નજરમાં ન પડે એવું બને જ નહીં. એટલે એને જોઈ રહ્યો હતો કે આ બાળક મરી ગયું છે, એની આજુબાજુ બાળકની ફરતે 8 પીંડમાં વીંટળાયેલું કપડું છે, તો હવે આપણું કામ થઈ જશે.
તો આગળ વાત કરીએ તો બાળકને ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવ્રત પથ્થરો અને ધૂળ વેદીને સૌ રસ્તે પડ્યા. સાંભળજો, આ બાળક જે મરી ગયું હતું એ બાળકને શું કર્યું તો કે ખાડો કર્યો અને એમાં દાટી દીધું, એના ઉપર મીઠું ભભરાવ્યું અને એના ઉપર પથ્થરો અને ધૂળ માટી બધું વેદી અને સૌ લોકો જે હતા એ દાટી અને જતા રહ્યા, સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. પછી ભોજાને લાઈટ થઈ, દિમાગ કી બત્તી જલી, એને લાઈટ થઈ અને એને વિચાર્યું, અરે લુગડા તો ઘાસડા મોઢે, આ ટેકરાના પેટમાં દટાના છે. એટલે કે આ જે કપડા જે છે એ તો આ જે ટેકરો છે, ખીજડીએ ટેકરો, એના પટમાં, એના પેટમાં દટાણા છે. મારી સાથી સામે જ, એટલે કે મારી નજરની સામે, મારી સાથીની સામે આ ટેકરાની નીચે કપડું દટાણું છે. હાથ અજમાવું એટલી જ વાત. હવે જઈને હું હાથ અજમાવું એટલી જ વાર છે. શું? હાથ અજમાવું એટલી જ વાર છે. અને શું કરવાનું છે? હાથ ફેરો જ કરવાનું છે. આ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ પૂછાય તમને કે હાથ ફેરો કરવો એટલે શું? તો હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. શું? ચોરી કરવી. અને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મારા વાલા. સૌથી વધારે રૂઢિપ્રયોગમાં આ પૂછાય છે કે હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. ઓકે, આ યાદ રાખશો ખાસ. બીજું અહીંથી યાદ રાખવાનું છે પથ્થરો. આ તમને જોડણીમાં પૂછાય. તમને આવી રીતે પથ્થર આવી રીતે લખેલું આપેલું હશે જોડણીમાં. સાચી જોડણી લખવાની થાય તો તમને પથ્થર લખીને આપ્યું છે, પણ પથ્થર આવી રીતે લખાય. આ સાચી જોડણી છે. પ પછી બે થ અને ર. અહીંયા પ ત થ ર નહીં આવે, એટલે આ ખોટી જોડણી છે, આ સાચી જોડણી છે. તમને જોડણીમાં આ પૂછાય તો ધ્યાનમાં રાખજો પથ્થર. એટલે નોટ ડાઉન કરી લો. આ ફકરામાંથી તમારે એક પથ્થર અને હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી, આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હાલો આગળ વધુ. હવે ભોજો વિચારે છે, આ બધું જોવે છે કે હાલ છોકરાને દાટીને ગયા છે ને છોકરા ઉપર સારું એવું કપડું વીટેલું છે. એટલે એને જોયું, એટલે એને એવું વિચાર્યું ચલો હવે હાથ ફેરો કરવાનો છે, હવે ખાલી ચોરી કરવાની છે. એ મરી ગયેલું જે બાળક છે એના ઉપર વીટેલું જે કપડું છે, કપડું મારે ખેંચીને લાવવાનું છે. બસ ખાલી હાથ ફેરો કરવાનો છે. ચલો આગળ વાર્તામાં આગળ વાત કરી છે કે હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. મતલબ હાથ ફેરો એટલે ચોરી. ચોરી કરવી કે ન કરવી એના સરવાળા અને બાદબાકી, મતલબ કે કેટલી ચોરી કરવી કેટલી ચોરી ન કરવી, બાદબાકી અને સરવાળા કરવાની ભોજાને આદત નહોતી. એને તો સીધું શું કરવા જોવે? ચોરી કરવા જોવે, પછી જે થવું હોય એ થાય. તો અહીંયા કીધું છે કે ભોજાને હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એટલે કે આ જે ભોજો હતો એ ડેનમાર્કના રાજકુંવર, જે રીતના રાજકુંવર હોય એ રીતના એને દ્વિધા, રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નથી. દ્વિધાનો મતલબ શું થાય? તો દ્વિધા એટલે કોઈ બે વસ્તુ. હવે બેમાંથી ગમે તેની એકની તમારે પસંદગી કરવાની હોય એને કહેવાય દ્વિધા. મતલબ કે એક બાજુ તમારા મમ્મી પપ્પાને ફરવા જવાના છે ને એક બાજુ તમારા મિત્રો ફરવા જવાના છે, તો તમારે મમ્મી પપ્પા સાથે ફરવા જવું કે મિત્રો સાથે ફરવા જવું, આ એક બહુ મોટી શું કહેવાય? દ્વિધા. ગમે તે બેમાંથી એકની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે દ્વિધા થઈ એવું કહેવાય. બે છોકરીઓ ગમતી હોય પણ એકના જોડે જ લગ્ન કરાય, બેના જોડે ન કરાય, તો દ્વિધા, આને દ્વિધા કહેવાય. કે હવે મારે કોને પસંદ કરવું, બેમાંથી એકની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે એ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એને કહેવાય દ્વિધા. તમે ઘણી વાર કોઈ સિરિયલ પિક્ચરમાં સાંભળ્યું છે કે હું બહુ દુવિધામાં ફસાઈ ગયો છું. દુવિધા એટલે બે દ્વિધામાં ફસાઈ ગયો છું એમ. દ્વિધા એટલે બેમાંથી એકની પસંદગી કરવી. આ યાદ રાખજો. દ્વિધા એટલે પૂછી શકે તમને કે બેમાંથી એકની પસંદગી કરવી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો જવાબ આવશે દ્વિધા. હવે ભોજાને ક્યારે એવો વિચાર આવ્યો જ નથી કે ચોરી કરવી કે ન કરવી, એ તો કરી જ નાખે ચોરી કરવાની થાય તો. એટલે એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મારા વાલા, મારા કલેજા, કે ભોજાનું જીવન સૂત્ર કયું હતું? તો એક ઘા અને બે કટકા. ઘા એક જ કરવાનું પણ કટકા બે થવા જોઈએ. અને તમે સાંભળ્યું હશે
એ તો જેને ઘા વાગ્યા એને ખબર પડે, આખડી રડે ને સોની મોની આખડી રડશે, રિઝલ્ટ આવશે એટલે તું સોની મોની ભણવાનું કર. આ એક ઘાને બે કટકા, આ તો હું ખાલી સમજાવું છું, તમે ક્યાં વળી ઘૂસી જાવ છો સોંગ સાંભળવા. મેં સોની મોની ભણવાનું કર. આ મમ્મી પપ્પાએ આટલો સરસ મજાનો કોર્સ લઈને આપ્યો છે, હવે એમને આપણે પરિણામે આપવું પડશે ને, નહીં તો એક ઘાને બે કટકા થશે, જે દી રિઝલ્ટ આવશે ને એ દી. પણ તમે મારા કોર્સમાં જોઈન થયા છો ને, ચિંતા નહીં કરો, તમારા મમ્મી પપ્પાને કહેજો બિંદાસથી તૈયારી કરાવીશ, 1000% તમારું પરિણામ સારું આવશે. પણ ઈમાનદારીથી હું કહું એટલી મહેનત તમારે કરવી પડશે. ચલો, આ એક ઘાને બે કટકા કરવાનું એનું જીવન સૂત્ર હતું ને, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બેટા એક્ઝામની અંદર બોર્ડમાં, કે એક ઘાને બે કટકા એ કોનું જીવન સૂત્ર હતું? તો ભોજાનું. અથવા તમને એમ કે ભોજાનું જીવન સૂત્ર કયું હતું? તો એક ઘાને બે કટકા. રેડી? આ યાદ રહી જશે. બસ, તો આ યાદ રાખવાનું છે આટલું. આ ફકરામાંથી તમારે આટલું બે વસ્તુ, એક તો દ્વિધા એટલે બે માંથી એકની પસંદગી કરવાની હોય એને દ્વિધા કહેવાય, અને એક ઘાને બે કટકા એ જીવન સૂત્ર ભોજાનું હતું. આટલા ફકરામાંથી આટલું તૈયાર કરો એટલે એ વાતની તમારે ખમાન મજા, હે ને? હાલો આગળ વધીએ. હવે શું કહેવા માંગે છે, ચલો. રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. જો રાત્રે સિમ એટલે શેમાડો, શેમાડામાં રાત્રે કોઈ આવે નહીં. કેમ? બધાને ડર લાગે, ભૂત આવશે, ભૂત આવશે, ભૂત. એટલે આપણને બીક લાગે ને, એટલે આપણે ક્યાં ના જઈએ? સીમાડે ના જઈએ. તો રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. આ મોસ્ટ આઈએમપી 1000% મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ છે, સૌથી વધારે પૂછાય છે. એક તો સોપો પડી જવો, અને હમણાં આગળ હતું આપણે હાથ ફેરો કરવો. આ બે, હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી, અને સોપો પડી ગયો, સોપો પડી જવો એટલે શું? મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ. મારા ગળાના હમસે અંડરલાઈન કરજો અને તૈયાર કરજો. તો સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. આ મોસ્ટ આઈએમપી છે. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી, મોસ્ટ આઈએમપી પૂછાય છે. મને કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, એટલે અહીંયા યાદ રાખશો તમે કે રાતે સીમમાં બધાની અવર જવર બંધ થઈ ગઈ, સોપો પડી ગયો એટલે કે શાંતિ પડી ગઈ, શાંતિ થઈ ગઈ. ત્યારે ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. ત્યારે ભોજાએ એવું વિચાર્યું કે હવે એક ઘાને બે કટકા એમ. પછી કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એક સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. કુબામાંથી, એના ઘરમાંથી એને કોદાળી લાવી અને પાવડો લાવ્યો અને લઈને ટેકરા ઉપર ફટાફટ ટેકરા ઉપર ચડી ગયો. પછી એને શું કર્યું? ખાતર પાડવાના લાંબા મહાવરાને, જોજો, ખાતર પાડવાના લાંબા મહાવરાના પરિણામે, હવે જોજો, આ મોસ્ટ આઈએમપી, ખાતર પાડવું રૂઢિપ્રયોગ મોસ્ટ આઈએમપી. અને ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે રૂઢિપ્રયોગ. મારા ગળાના હમસે આ ત્રણ તો યાદ રાખી લેજો. હાથ ફેરો કરવો, સોપો પડી જવો, ખાતર પાડવું. આ ત્રણમાંથી એક તો હોય, પહેલી, બીજી, ત્રીજી, તમારે જોઈ લેજો. એટલે કઉ છું, તૈયાર કરી લેજો. ખાતર પાડવું એટલે શું? ચોરી કરવી. ખાતર પાડવું એટલે શું થાય? ચોરી કરવી એમ. તો ખાતર પાડવાના લાંબા મહાવરાના પરિણામે, એટલે કે ચોરી કરવાનો એને પહેલાથી એને શું હતો? અનુભવ હતો. એના પરિણામે સિફતપૂર્વક. હવે સિફતપૂર્વક એટલે કાળજીપૂર્વક. સિફતપૂર્વક એટલે સિફત એટલે કાળજી. તો કાળજીપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. એટલે કે ખોદકામ કરવાનું એ તો ભોજા માટે કેવું હતું? સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા. શું છે? ફાટ્યા તૂટ્યા. અહીંયા ફાટ્યા અને તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. હવે ભોજાએ એવો વિચાર કર્યો, એને ચોરી કરવાનો લાંબો મહાવરો હતો, એટલે એને કાળજીપૂર્વક એવી રીતે મતલબ ખોદવાનું ચાલુ કર્યું કે કપડું જરા પણ ફાટ્યું નહીં, તૂટ્યું નહીં. ખરડાયા વિના કપડું જેવું સરકાવી લે એવી રીતે એને સાવચેતીથી આ કબર ખોદી રહ્યો હતો. હવે વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. હવે જો આ કોદાળી અને પાવડાથી જે ખોદકામ કરતું હતું ને, એકબીજાથી અથડાય નહીં અને અવાજ ન આવે એનું એને ખાસ ધ્યાન રાખવાનું હતું. રેડી? તો હવે આમાંથી તમારે એક પ્રશ્નનો જવાબ યાદ રાખવાનો છે. જે પ્રશ્ન આવશે એટલે હું તમને કહીશ કે ભોજો કેવી રીતે મતલબ ખોદકામ કરતો હતો અને એને બાળકને કેવી રીતે બાદ કાઢ્યું હતું.
તો આખો ફકરો તમારે લખવાનો થાય કે એને ચોરી કરવાનો લાંબો મહાવરો હતો અને કપડું જરવાઈ ફાટ્યા તૂટ્યા વિના સટકાવી લે એવી રીતે એને ખાતર પાડવાનું ચાલુ કર્યું અને કબર ખોદી રહ્યો હતો. તમે ગુજરાતી ભાષામાં તમે મૌખિક ભાષામાં લખી શકો છો. મૌખિક ભાષામાં લખાણ લખશો તો તમને સારા માર્ક મળશે. ચાલો પછી આગળ વધીએ. આ ફકરામાંથી બીજું ઝાંઝું કોઈ તમારે યાદ રાખવાનું નથી. ચાલો, ખત્રીસો માંથીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ. હવે જો આ ઇસ્કોતરો એટલે શું આ પૂછાય તમને ખાસ. ઇસ્કોતરો કે ખત્રીસો માંથીને ખાતર પાડતો હોય, ખાતર એટલે ચોરી, ખત્રીસો માંથીને શું કરતો હતો તો કે ખાતર એટલે કે ચોરી કરતો હતો. ઇસ્કોતરો એટલે લાકડાની પેટી. ઇસ્કોતરો એટલે શું થશે? લાકડાની પેટી. આ તમને પૂછાય મોસ્ટ આઈએમપી ભાઈ શબ્દ સમૂહમાં પૂછાય કે લાકડાની પેટી એને શું કહેવાય તો ઇસ્કોતરો કહેવાય. આ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું એકચ્યુઅલી, તો કે લાકડાની પેટી. ઇસ્કોતરો એટલે લાકડાની પેટી. ખત્રીસો માંથીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. હવે આ જે ભોજો હતો એને ખોદ્યું પછી જ્યારે બાળક એને જડ્યું તો બાળકને એવી રીતે ઊંચકી લીધું. લુગડે વીટેલું જે બાળક હતું એને ખાડામાંથી એને ઉંચકી લીધું, ઉપાડી લીધું. પણ ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. કેમ? જેવું બાળકને એને ઊંચક્યું તરત એને એક આશ્ચર્યનો અનુભવ થયો. કેમ? કારણ કે હાડ માંસનો એ નાનકડો નિશ્ચિત લોચો સહેજ સરવડ્યો. હવે જેવું એને બાળક હાથમાં લીધું તરત જ એ બાળક થોડું અંદર હલતું હતું. સરવડ્યું એટલે હલવું. શું થયું? સરવડ્યું એટલે હલવું. હવે અહીંયા તમને આ પૂછાય કે આ નાનકડો નિશ્ચિત લોચો, આ તમને વિશેષણમાં પૂછાય. શું પૂછાય? લોચો કેવો? તો નિશ્ચિત. આ તમને વિશેષણમાં પૂછાય જ્યારે વિશેષણ ભણાવીશ ત્યારે. પણ અહીંયા ખાલી અંડરલાઈન કરીને અહીંયા વિશેષણ તમે લખી નાખજો ખાલી, હો ને. તો હાડ માંસનો એ નાનકડો નિશ્ચિત લોચો સહેજ સરવડ્યો. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. હવે આ બાળકને તો આખું કપડાથી વીંટેલું હતું. હવે જીવતું બાળક હોય તો ખબર કેવી રીતે પડે? પણ એ થોડો એના હાથ હલાવતું હતું એટલે એને થોડું ઊંચું નીચું થતું હોય એવું અંદર ભોજાને લાગ્યું. હવે ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. આ મોસ્ટ ટાઈમ પૂછાય છે ભાઈ, અને પૂછાઈ ગયેલું છે કે ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. આ તમને વ્યાકરણમાં પૂછાય કે ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. અને અહીંયા તમને લખે કે વિશેષણ લખો તો ભોજા જેવો કેવો? ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? એવું એને ટેન્શન આવી ગયું. આ પૂછાય ભાઈ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભોજો કઈ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયો તો ભોજો એ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયો કે મરેલ છોકરાઓને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? છોકરું તો મરી ગયું હતું, તો આ બાળક જીવતું આવ્યું ક્યાંથી? તો એને ટેન્શનમાં, કોઈ બી તમે હોય કે હું હોય, આપણને ચિંતા થાય કે નહીં કે મરી ગયેલું બાળક હતું ને જીવતું ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. હવે તમે વિચારજો કે તમે સ્મશાનમાં જાઓ, આવી રીતે કબર ખોદો અને કોઈ જીવતું તમને મળે, તમને શું લાગે કે આ તો ભૂત જ હશે? ખવીસ એટલે એક જાતનું ભૂત. ખવીસ એટલે શું થાય? એક જાતનું ભૂત થાય. તો એને વિચાર્યું કે આ ખવીસની રમત તો નહીં હોય. શું? આ ખવીસની રમત તો નહીં હોય. અહીંયા તો છે ને એ નિપાત તરીકે પણ વપરાય છે, ધ્યાનમાં રાખજો. આ ખવીસની રમત નહીં હોય. અહીંયા તો છે તો આ તો શું છે? નિપાત છે. નિપાત. તમને નિપાત મૂકવાનું પૂછાય છે અને નિપાત શોધવાનું પૂછાય છે. તો આ કોઈ ખવીસની રમત તો નહીં હોય એટલે તો નિપાતમાં આવશે. તો યાદ રાખજો, તોના નીચે અંડરલાઈન કરી દો. એટલે પેલું ટેન્શનમાં આવી ગયું કે આ બાળક મરી ગયું તો જીવતું કેવી રીતે થયું? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? પણ અત્યારે હાલ એવી પરિસ્થિતિમાં હતો કે એને આ બધું વિચારવાનો એની જોડે કોઈ સમય હતો નહીં. એને શું કર્યું? હાથમાં વધારે ને વધારે ઝડપથી સરવડતું આ બાળક હવે રડવા માંડે. એટલે કે મારા હાથમાં બાળક જે સરવડે છે તો આ બાળક જે હલે એના અને રડવા માંડે અને બધાને ખબર પડે એના કરતા અહીંથી નીકળવા દે. અને
પોતાના આ ગોદ ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય, એટલે કે જો બાળક રડવા માંડે અને પોતાની આ ગોદ ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ છોડી જવું જરૂરી હતું. એટલે કે મારે આ સ્થળને છોડી જવું પડશે, ને કે જો કોઈને ખબર પડી જશે તો મારું આઈ જ બન્યું. એટલે એને શું કર્યું, ફટાફટ ઘર આ જે સ્થળ છે એ છોડીને જવાનું કરે છે. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી. એ વિચાર કરતું હતું કે હવે શું કરું, આ મેં ચોરી કરી છે તો આને આમને એમ ત્યાં મૂકી દઉં. પછી 100% સલામત માર્ગ તો એ જ હતો, એટલે કે 100% એ એવું જ વિચારતો હતો કે આ બાળકને હું આમને આમ ફરીથી દાટીને જતો હતો. પણ પછી આ ગોદ ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જ જાય ને. પછી વિચારે કે જો હું આમને આમ બાળકને મૂકી દઉં તો મેં આ ખોદ્યું છે એ બધું મારે માથે પડે. અંગ ઢાંકણ કપડાનું શું, તો કે મારે જે પહેરવા કપડા નથી એનું શું થાય. હું આ જો કપડાને આ બાળકને એમને મૂકી દઉં તો હું અહીંયા આવ્યો તો શું કરવા, કપડું લેવાનું. હું એને ના લઉં તો પછી મારે કપડા લાવવા ક્યાંથી. તો આવા બધા વિચારો એના મનમાં ચાલે છે. પછી આગળ એવું વિચારે છે કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. એવું વિચારે છે કે હું લુગડું લઈ લઉં, કપડું લઈ લઉં અને આ બાળક જે છે એને એમને પાછું અંદર ખાડાની અંદર મૂકી અને પાછું ઉપર માટી વાળી દઉં, આવું વિચારે છે. પણ આવું વિચારતા આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. હવે આવું વિચારતા તો વિચારી લીધું કે કપડું લઈ લો ને બાળકને મૂકી દો, આવું વિચાર તો એને આવ્યો. પણ પછી એને ડર લાગવા માંડ્યો ને પોતે ધ્રુજવા લાગ્યો કે મારે કેટલા ભવ કાઢ્યા છે તો તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં. પાતક એટલે પાપ. આ પૂછાય હો તમને તળપદા શબ્દો કે પાતક એટલે શું, તો પાતક એટલે પાપ. એવું વિચારતો હતો કે હું લુગડું લઈ લઉં, છોકરાને પાછું મૂકી દઉં. પણ આવું વિચાર્યું તો એને ધ્રુજવા માંડ્યો કે આવું જીવતું બાળક જો હું ફરીથી ખાડામાં દાટી દઉં તો મને કેટલું બાળ હત્યાનું કેટલું મોટું પાપ લાગે. કારણ કે છોકરું જીવતું છે એને ખબર છે, અને જો એને ખબર હોવા છતાં એ બાળકને પાછું અંદર ખાડામાં દાટીને આવતો રહે તો બાળ હત્યાનું પાપ ભોજાને લાગે. એટલે એને વિચાર કર્યો કે મારે આવું પાપ વધવું નથી. એટલે પછી એ શું કરે છે, તો કે હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠઠુવાતા શિયાળાની લાળી સંભળાઈ. હવે હિરણ એટલે નદીની વાત છે. હિરણ નદીના પટની અંદર એને શું સંભળાયું, લારી સંભળાઈ શિયાળની. શિયાળ એક શિયાળ વિશે તમે સાંભળ્યું છે ને, પ્રાણી છે એ જે અવાજ કરે ને એને લાળી કહેવાય. તો લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. એને એવું લાગ્યું કે શિયાળનો અવાજ આવે છે ને ગામમાંથી કોઈએ ખોખારો ખાધો એને કહેવાય ખોખારો. એને ખોખારો ખાધો એવું એને લાગ્યું. તો હવે આ ખોદેલી જે ગોદ છે એના ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત નહોતું. એટલે કે હું અહીંયા ઉભો છું હવે સલામત નથી, અહીંથી મારે શું કરવું પડશે, ભાગવું પડશે. એટલે એને એવું વિચાર્યું કે અહીંથી શું કરું, હું ભાગી નીકળું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડા ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. હવે આ જ્યારે આ ભોજો છે એ કબર ખોદીને છોકરું જીવતું હતું એટલે એને ખબર પડી. એટલે એને એવું વિચાર્યું કે આને પાછું ધરબી દઉં અને આ જીવતું છે ને એનું પાપ હું માથે લઉં, એના કરતા હવે કાંઈ વિચાર કરવો નથી. કશો વિચાર કરવા રોકાયા વગર એ ફટાફટ ભોજાએ શું કર્યું, એવો વિચાર કરી લીધો. બાળકને લઈ અને ફટાફટ ટેકરાની નીચે આવી ગયો અને એના કૂબામાં આવીને ઊભો રહ્યો. હવે જ્યારે એ બાળક લઈ અને પોતાના કૂબામાં આવે છે, પોતાના ઘરે આવે છે, ત્યાર પછી શું થાય છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને બનાવું છું. કારણ કે વિડીયો બહુ લોંગ હોય તો તમને પણ કંટાળો આવી જાય. એટલા માટે આપણે આ જે ચેપ્ટર છે એના પાર્ટ 1, 2, 3 આપણે ચેપ્ટર પૂરું કરીશું અને પછી આપણે સ્વાધ્યાય જઈશું. એટલે હવે આગળ જે છે એ જ્યારે છોકરું ઘરે લઈને આવે છે પછી શું થાય છે એની જે સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ છે. આટલું પૂરું કરી અને તમે નેક્સ્ટ વિડીયોમાં આવી જજો. હું તમારી રાહ જોઉં છું, ફટાફટ આવી જજો. વિડીયોમાં આગળ વધીએ પહેલા દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો આ જે વિડીયો છે એ આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનની અંદર રામબાણ ટોપર બેચ 2027 આ બેચ ચાલુ છે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. હવે આ જે કોર્સ છે એમાં એડમિશન હાલ ઓપન થઈ ગયા છે.
અને ખાસ વાત કરી લઉં તો આપણું જે એપ્લિકેશન છે એમાં ધોરણ 12 આર્ટ્સ માટેના 8 વિષય ટોટલ આપણે એપ્લિકેશનમાં અવેલેબલ છે. આ જે 8 વિષય છે કયા કયા વિષય છે એની ડિટેલ માહિતી માટે તમારે મને ફોન નંબર ઉપર ફોન કરવાનો છે યા તો મેસેજ કરવાનો છે. આ જે 8 વિષયો છે એની હાલમાં ઓફરની અંદર તમને આ 8 વિષય 3,999 રૂપિયાની અંદર તમને મળી જાય છે. 20 તારીખ સુધી જ આ ઓફર માન્ય છે. એટલે જે વિદ્યાર્થીઓ એવા છે જેમને ઘરે બેઠા મોબાઈલની અંદર સારી રીતે તૈયારી કરવી છે અને ટોપ રિઝલ્ટ આવવું છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ જણાવી દઉં કે ફક્ત 7 દિવસ બાકી છે આ ઓફરને. આ ઓફરની અંદર તમે આવો કોર્સ જે છે એ તમને 3,999 મળી જશે. 20 તારીખ પછી આ જે કોર્સ છે એની પ્રાઇસ થઈ જશે 4,999 રૂપિયા. તો પહેલાના ધોરણે તમે ફટાફટ આ બેચની અંદર જોઈન થઈ શકો છો. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જે બેચની અંદર જોઈન થઈ ગયા છે. આ ઓફરનો લાભ એમને લઈ લીધો છે. જે વિદ્યાર્થીઓ બાકી છે તો ખાસ તમારે આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને અહીંયા તમને હું મારો મોબાઈલ નંબર આપું છું. આ મોબાઈલ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે બને એટલો વિડીયો શેર કરજો. તમારા જેવા હજારો વિદ્યાર્થીઓ છે જેમને સારું પ્લેટફોર્મની જરૂર છે અને સારા ભણતરની જરૂર છે. તો આપણી બેચની અંદર જોઈન થઈ અને એ પોતાનું ટોપ રિઝલ્ટ લાવી શકે છે. એટલે ખાસ આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો. ચાલો શરૂઆત કરીએ છીએ અને ફટાફટ આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. ચાલો આગળ વધવું છે આપણે આપણા વિડીયોમાં. આગળ આપણે પાર્ટ 1 પાર્ટ 2 ભણી ગયા છીએ અને હવે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 3 એટલે કે આપણે આટલા સુધી પૂરું કર્યું છે કે ભોજો કોઈ વિચાર કર્યા વગર ફટાફટ બાળકને લઈ અને પોતાના કૂવામાં આવી ગયો છે. હવે કૂવામાં આવ્યા પછી શું થાય છે એની આગળ સ્ટોરી, એની વાર્તા હવે આપણે આ વિડીયોની અંદર ભણીએ છીએ. ચાલો શરૂઆત કરું છું. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મરનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. એમ કે છે કે આખો જે ઓરડો છે એ ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી, જે આ ભોજાની પત્ની છે જીવલી, એ મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. આ જે જીવલી છે ને પહેલા તો સૂઈ જ હતી, પણ આજે ભોજો ક્યાં ગયો છે તો કે કપડું લેવા ગયો છે. અને આ કપડું લેવા ગયેલો ભોજો એની રાહ જોતી કે હમણાં મરનાર એટલે મરી ગયેલું બાળક છે એની જે ખાપણ ઓઢાડેલું હતું એ ખાપણનું કપડું લેવા ભોજો ગયો હતો અને એની આશામાં જીવલી જાગતી બેઠી હતી. હવે તમારે અહીંયા અંડરલાઈન કરવાની છે. અહીંયા આ મળનાર તમને એવું વાક્ય આપી દે આખું કે ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેલી જીવલી આજે ખાલી જગ્યા ખાપણિયા કપડાની આશામાં જાગતી હતી. તો કેવું કપડું? ખાપણિયું કપડું, પણ કેવું? મળનાર. કૃદંતમાં પૂછાય છે મારા વાલા, એટલે ખાસ ધ્યાન રાખજો. અથવા તમને એમ કે મળનાર આ કયું કૃદંત છે તો જવાબ આવશે ભવિષ્ય કૃદંત. કયું કૃદંત છે? ભવિષ્ય. જ્યારે પાછળ શબ્દની પાછળ નાર આવે, નાર પ્રત્યય આવે ત્યારે તે ભવિષ્ય કૃદંત બને છે. જ્યારે તમને વ્યાકરણ ભણાવીશ ત્યારે આવડી જશે. હાલ તમે ખાલી અંડરલાઈન કરો. અહીંયા મળનારની નીચે તમે અંડરલાઈન કરો અને લખી નાખો ભવિષ્ય કૃદંત, એટલે તમને યાદ રહી જાય. પછી એક શબ્દ અહીંયા યાદ રાખવાનું છે, ખાપણિયા એટલે કે ખાપણ. ખાપણ એટલે શું? ખાપણ એટલે શું? શબ્દ સમૂહ માટે તમને એક શબ્દ પૂછી શકે છે કે મૃત વ્યક્તિને ઓઢાડવાનું વસ્ત્ર એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આ તમે નોટ ડાઉન કરી લો ફટાફટ. મૃત વ્યક્તિને ઓઢાડવાનું વસ્ત્ર એને આપણે કહીશું ખાપણ. જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે તમે જોયું છે લાલ કલરનું કપડું લગભગ એમને ઓઢાડવામાં આવે છે. તો એ લાલ કલરનું જે કપડું છે એને શું કહેવાય? તો ખાપણ કહેવાય. મરી ગયેલા વ્યક્તિને એટલે મૃત વ્યક્તિને ઓઢાડવાનું વસ્ત્ર એને આપણે કહીશું ખાપણ. એટલે અહીંયા નોટ ડાઉન કરી લો. ચોપડું હોય ચોપડામાં લખી લો અથવા તો ટેક્સ્ટ બુક ની અંદર તમે અંડરલાઈન કરી લો. ઓકે, હાલો આગળ વધું. ચલો હવે જીવલી જાગતી બેઠી હતી તો હવે શું? અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. એ તાપણું કરીને બેઠી હતી. તાપણું એટલે ખબર પડે ને, ઠંડી હોય તો તમે જોયું છે ઠંડીની અંદર ગામડાની અંદર તો ચૂલો સળગાવે અથવા તો તાપ કરે ને તાપ કરી અને બધા આજુબાજુ ચારે બાજુ બેસી જાય ગરમી ઠંડી ઉડાડવા માટે. એટલે ગરમ તાપ કરે એટલે ગરમી લાગે, ઠંડી ન લાગે. તો તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી, પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ.
આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંથી પૂછાય છે મારા વાલા, કે ભોજાની પત્ની જીવલી કેમ એકાએક ડઘાઈ ગઈ? જીવલી કેમ ડઘાઈ ગઈ? હવે જે વ્યક્તિ કપડાની રાહ જોઈને બેઠું હોય તો કપડું તો એને મળી જાય, પણ કપડાની સાથે મરી ગયેલું બાળક જો જીવતું આપણને જોવા મળે તો આપણને હાયકારો લાગે કે ન લાગે? આપણને બીક લાગે, આપણે ડઘાઈ જઈએ. આ જીવલી ડઘાઈ કેમ ગઈ હતી? તો જીવલી એટલા માટે ડઘાઈ ગઈ હતી કે ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે કે જીવલી કેમ ડઘાઈ ગઈ? તો જીવલી જીવતા જાગતા બાળકને જોઈને ડઘાઈ ગઈ હતી. ઓકે, જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરાવીશ ત્યારે તમને સમજાવી દઈશ, પણ ધ્યાન રાખશો અહીંયા આ પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું છે. બીજું અહીંયા એક પ્રશ્ન છે કે ડઘાઈ ગઈ. કદાચ પરીક્ષાની અંદર તમને રૂઢિપ્રયોગમાં પૂછાય કે ડઘાઈ જવું, તો ડઘાઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. શું? આશ્ચર્યચકિત થઈ જવું. કદાચ તમને આવો રૂઢિપ્રયોગ પૂછી લે કે ડઘાઈ જવું, તો ડઘાઈ જવું એટલે શું થશે? તો આશ્ચર્યચકિત થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું. ઓકે, યાદ રહી જશે. આના નીચે તમે અંડરલાઈન કરી લો, આ લખી નાખો રૂઢિપ્રયોગ, કે આવો રૂઢિપ્રયોગ તમને 100% પૂછાઈ શકે છે. અને આ આખો પ્રશ્ન તમને 1 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે અહીંથી તમારે યાદ રાખવાનું છે જીવલી કેમ ડઘાઈ ગઈ? તો જીવતા જાગતા બાળકને જોઈને ડઘાઈ ગઈ. બીજું તમારે યાદ રાખવાનું છે અહીંયા ડઘાઈ ગઈનો મતલબ શું થાય? આશ્ચર્યચકિત થઈ જવું. હવે આવા નાના નાના પોઈન્ટ તમને યાદ રખાવું છું, ખાસ તમારે એટલું તૈયાર કરી લેવાનું છે, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, હવે અહીંયા કપડાની આશામાં જાગતી, તો આ જાગતી જે છે આ પણ શું છે? એક પ્રકારનું કૃદંત છે. અને અહીંયા જીવતા જાગતા આ પણ એક પ્રકારનું કૃદંત છે, જેને આપણે કહીશું વર્તમાન કૃદંત. જેની પાછળ તા પ્રત્યય આવતો હોય, તા, તી, તો એને આપણે વર્તમાન કૃદંત કહીશું. તો જીવતા જાગતા અને અહીંયા જાગતી, આ જે છે એ કૃદંત છે. જ્યારે ભણાવીશ ત્યારે સમજાવી દઈશ. હાલ અંડરલાઈનમાં રાખજો અને લખી નાખજો કૃદંત, વર્તમાન કૃદંત. ચાલો ત્યાંથી આગળ વધીએ તો ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિતરો થતા જીવલીએ જાણ્યા હતા. આ ચરિતરો એટલે શું? જીવલીને ખબર છે કે આ ખીજડીયો ટેકરો છે ને ત્યાં અવનવા શું થાય છે? ચરિત્ર થાય છે. ચરિત્ર એટલે ભૂત પ્રેત. ચરિત્ર એટલે શું? ભૂત અને પ્રેત. હવે ભાઈ જે જગ્યાએ સ્મશાન હોય, મહણિયા હોય, જ્યાં જગ્યાએ મરી ગયેલા વ્યક્તિઓને દાટવામાં આવતા હોય, બાળકોને દાટવામાં આવતા હોય, તો ત્યાં તો ભૂત પ્રેત તો રહેવાનું જ. દરેકની આત્માને મોક્ષ નથી મળતો. અમુકની આત્મા, અમુકની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને એની આત્માને મુક્તિ ન મળી હોય તો એ આત્મા થઈને ભટકતું હોય. આવું આપણા બધી જગ્યાએ આ વસ્તુ તમે જુઓ છો ને આ સાચું છે, આવું હોય જ છે. તો જીવલી એવું વિચારતી હતી કે મેં ખીજડીએ ટેકરે અનેક જાતના ભૂત પ્રેત જોયા છે, આવું બધું થાય છે, મેં સાંભળ્યું છે એમ. અને જીવ્યા પણ હતા એટલે જોયા હતા, સહન પણ કર્યા હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં, એટલે કે આજનો બનાવ જે બન્યો છે, આ છોકરું જે જીવતું નીકળ્યું છે એ કોઈ ચરિત્ર નહીં, એ કોઈ વેમ નથી, પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. આ જે છોકરું જીવતું બહાર નીકળ્યું છે એ પૂરેપૂરું, એટલે કે એ હકીકતમાં છે, એ કોઈ ચરિત્ર નથી, એ કોઈ ભૂત પ્રેત નથી. આ વસ્તુ સાચી છે. આ બાળક જે જીવતું નીકળ્યું એ વાસ્તવિક એટલે હકીકતમાં આ બાળક જીવતું જાગતું નીકળ્યું છે. પેલું તો ભૂત પ્રેત મેં સાંભળ્યું હતું બધાના મોઢે, પણ આ તો મેં નજરે નજર વાસ્તવિક હકીકતમાં જોયું છે કે બાળક જીવતું છે એમ. તો એવી ખાતરી થતા એને વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. આ જે જીવલી છે એ બાળકને જોઈ અને એક વત્સલ માતા બની ગઈ અને બાળકને એને શું કરી લીધું? છાતીએ ચાપી લીધું. હવે તમને આ પ્રશ્ન પૂછાય કે અહીંયા ખાલી જગ્યા માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. તો કેવી માતા? તો વત્સલ માતા. તમને એમ કે ખાલી જગ્યામાં વિશેષણ ઉમેરો તો આટલેથી તમને વાક્ય આપે કે માતા બની જઈ નવજાત બાળકને છાતીએ લીધું. તો કેવી માતા એ બાળકને છાતીએ લીધું? તો વત્સલ માતા. અહીંયા આવશે વત્સલ. આ શું છે? વિશેષણ છે. યાદ રાખવાનું છે. અહીંયા અંડરલાઈન તમે કરી દો અને લખી નાખો ચોપડામાં અથવા ચોપડીમાં વત્સલ, જેને આપણે કહીશું વિશેષણ. માતા પણ કેવી માતા?
જ્યારે તમે વાક્યને નામને તમે પ્રશ્ન પૂછો કેવો, કેવી, કેવું, તો તમને વિશેષણ મળી જાય. માતા કેવી, તો કે વત્સલ માતા, તો લખો વિશેષણ. ઓકે, ચાલો પછી આગળ વધીએ. અહીંયા તમને એક શબ્દ આપેલો છે નવજાત. નવજાત નો મતલબ શું થાય? નવું જન્મેલું. નવજાત એટલે નવું જન્મેલું. કદાચ તમને આવો પ્રશ્ન પૂછી લે કે નવું જન્મેલું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, પૂછી લે કે નવું જન્મેલું, તો એને આપણે કહીશું નવજાત. તો યાદ રાખી લેશો. અહીંયા અંડરલાઈન કરી દો અને બાજુમાં લખી લો નવજાત એટલે નવું જન્મેલું. હાલો ત્યાંથી આગળ વધવું છે. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા. આ બાજુ શું કીધું છે? ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા જે બાળક છે, પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. હવે આ બાળક છે એ માટીની અંદર દટાયેલું હતું અને માટીના આવરણમાંથી એ શું લેતું હતું? તો કે એના છિદ્રો એટલે કે એના જે કાણા હોય એમાંથી એ શ્વાસ લેતું હતું, પોતાનો પ્રાણ ટકાઈને રાખ્યો હતો. પોચી માટીમાંથી ઓક્સિજન લઈ અને પોતાનો શ્વાસ, પોતાનો જીવ આ બાળકે બચાવીને રાખ્યો હતો. પણ જ્યારે જીવલીએ એને છાતીથી ચાપ્યું ત્યારે એ જે બાળક છે એ માતાની છાતીએ, કોઈ બી બાળક હોય, માતાની ગોદ જો બાળકને મળી જાય ને તો એ માતાની ઉષ્મા મળતા એ બાળકનો અવાજ શું થઈ ગયો? ઉઘડી ગયો. બાળક થોડું બોલવા લાગ્યું એટલે થોડો એનો અવાજ, નાનું બાળક હોય તો કેવું ઊંકારા કરતું હોય તો ઊંકારા કરે, સારું હસે, એવું એને બાળકે કર્યું એમ. ચાલો પછી આગળ વધવું છે. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. હવે જ્યારે ભોજો આ બાળક લઈને ઘરે આવી ગયો, ભોજાને ખબર છે કે આ જે બાળક છે એ પોસ્ટ માસ્ટરનું છે, તો આ બાળકને શું કરવા આપણે આપણી જોડે રાખવું પડે ને એને બિચારાને હેરાન કરવું પડે? એના મમ્મી પપ્પાને સોંપી દેવું સારું. એટલે પછી ભોજાએ એવો વિચાર કર્યો અને તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. ભોજો આ બાળકને લઈને ક્યાં ગયો? એના બાળકના માતા પિતા કોણ હતા? પોસ્ટ માસ્ટર. તો પોસ્ટ માસ્ટરને ત્યાં ગયો રાત્રે. પછી આગળ વાત કરીએ તો પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો શોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઉભો રહ્યો. હવે આ બાળક લઈને ભોજો જાય છે પોસ્ટ માસ્ટર જોડે. પોસ્ટ માસ્ટરને કહે છે પોતે જે કરેલો ગુનો છે, પોતે કરવા ધારેલા ગુનાની, એને જે ગુનો કર્યો છે કે આ બાળકનું હું કાપડ લેવા ગયો હતો એમ, એની કબર ખોદીને, તો આ એનો ગુનો જ છે ને એક પ્રકારનો, કે મરી ગયેલું બાળક એને ખોદીને એના ઉપરથી જે વસ્ત્ર લાવવું, આ એક પ્રકારની ચોરી જ કહેવાય, આ એક પ્રકારનો ગુનો કહેવાય. તો એને બધા ગુનાની કબૂલ કરી, ભાઈ આ રીતનો મારો ગુનો થયો છે, પણ આ ગુનાની અંદર આ બાળક મને જે મળ્યું એ જીવતું મળ્યું છે. આવી રજૂઆત એમને પોસ્ટ માસ્ટર સમક્ષ કરી. હવે અહીંયા એક શબ્દ છે, ભોજો શોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઉભો. શોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સામે જોવે છે. તો શોભીલો એટલે શું? તો શોભીલો એટલે શરમ સંકોચ અનુભવવું. શું? શરમ અથવા તો સંકોચ, શરમ સંકોચ અનુભવવું. હવે સાંભળજો, શોભીલો બનીને શરમ સંકોચ અનુભવવું. શોભીલાનો મતલબ થાય શરમ અથવા સંકોચ અનુભવી. હવે એને કોઈ બી વ્યક્તિ હોય આવું ખોટું કામ કરે ને પછી એ વ્યક્તિ સામે જઈને રજૂઆત કરે તો એને શરમ લાગે, સંકોચ થાય. આવો અનુભવ થાય કે નહીં? આપણે આપણાથી કોઈ ભૂલ થાય, કોઈ ગુનો થાય તો આપણે કેવા શરમમાં પડીએ, તો એવી રીતે આ ભોજો શોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સામે ઊભો હતો. શોભીલો એટલે શરમથી માથું ઝુકાઈને પોસ્ટ માસ્ટરની સામે ઊભો હતો. તમને કદાચ આવો પ્રશ્ન પૂછાય કે શોભીલો એટલે શું, તો શરમ સંકોચ અનુભવવું એટલે શોભીલો એનો અર્થ થશે. ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો હવે શું થાય છે? તો મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હવે આજે બાળક લઈને ભોજો આવ્યો છે, તો ભોજો જે છે એને બાળક આપ્યું એટલે બાળક મોંમાં આંગળા નાખતું. જો નાનું બાળક હોય ને તો એ મોઢામાં આંગળા નાખે, તમને ખબર હોય તો, નાનું બાળક તમે જોયું હશે. તો મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી. અહીંયા એક શબ્દ તમારે યાદ રાખવાનું છે, ભણી એટલે થશે તરફ. ભણી એટલે થશે તરફ. હવે જે બાળક છે એ મોઢામાં આંગળીઓ નાખવા મથતું હતું એ બાળક ભણી.
ભણી એટલે એ બાળક તરફ પોસ્ટ માસ્ટર તેમજ તેના પત્ની એની સામે જોઈ રહ્યા હતા અને ખુશ થઈ રહ્યા હતા, આનંદ વિભોર થઈ રહ્યા હતા, આનંદ ભેર જોઈ રહ્યા હતા, બાળકની સામે ખુશ થઈને જોઈ રહ્યા હતા. અહીંયા ભણી છે, ભણીનો મતલબ થાય તરફ, અને આ શબ્દ પૂછાઈ ગયેલો છે મારા વાલા. કા તળપદા શબ્દોમાં પૂછાય અથવા તમને સમાનાર્થી શબ્દમાં પૂછાય, ગમે તે રીતે આ શબ્દ પૂછાય કે ભણી, ભણી એટલે થશે તરફ. બાળકની તરફ એ જોઈ રહ્યા હતા, પોસ્ટ માસ્ટર અને તેમના પત્ની બાળક તરફ જોઈ રહ્યા હતા. તો ભણીનો મતલબ થશે તરફ, ભણી એટલે તરફ. ઓકે, હાલો આગળ વધવું છે. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હવે ભોજાને એવું લાગતું હતું કે મેં આટલો મોટો ગુનો કર્યો છે તો આ પોસ્ટ માસ્ટર હમણાં પોલીસ બોલાવશે, હમણાં આવશે ચાલુ પાંડે, કે ચાલુ પાંડે આવશે ને મને લઈ જશે જેઠાલાલની જેમ. તો હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ચલો આગળ વાત કરીએ તો શું કહેવા માંગે છે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. જો મસ્ત વાત કરી છે. એની પત્ની બોલે છે પોસ્ટ માસ્ટરની કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. હવે મારા વાલા, મારા કલેજાઓ, કદાચ આવો પ્રશ્ન પૂછે, આખું વાક્ય આપે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. આ વાક્ય કોણ બોલે છે? કદાચ આવો પ્રશ્ન પૂછી લે. હા, આ વાક્ય કોણ બોલે છે? આવો પ્રશ્ન પૂછી લે તો તમારે હાલ અંડરલાઈન કરી લો કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. તો આ કોણ બોલે છે? પોસ્ટ માસ્ટરની પત્ની બોલે છે. આવું વાક્ય તમને પૂછી લે તો તમારે યાદ રાખવાનું છે. જો એક બીજું કે સ્વાધ્યાય ઉપર આપણે ધ્યાન, સ્વાધ્યાયમાંથી જે પ્રશ્નો છે એની ઉપર આપણે ફોકસ કરીશું. પણ આપણે ચેપ્ટર ભણીએ છીએ તો અડધું પૂરું કામ આપણે ચેપ્ટરમાં જ પતાવી દેવાનું છે. ચેપ્ટરમાંથી જેટલી થાય એટલી તૈયારી આપણે કરી લેવાની છે. આ વાક્ય કોણ બોલે છે? કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. તો આ કોણ બોલે છે? પોસ્ટ માસ્ટરની પત્ની બોલે છે. બીજું તમારે અહીંયા એક અંડરલાઈન કરવાની છે. અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે સાદું વાક્ય યા તો સંયુક્ત વાક્ય તમને ફેરવવાનું કે તો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે. હવે અહીંયા કે શબ્દ આવે છે એ તમને અહીંયા સાદું વાક્ય બનાવ, આખું વાક્ય આપેલું હોય સાદું વાક્ય બનાવવાનું કે તો આ કે જે છે એ સંયોજક છે એને આપણે કાઢી શકીએ અથવા તો ઉમેરી શકીએ. સાદું વાક્ય બનાવવાનું કે તો આપણે એને કાઢી દેવાનું છે અને સંયુક્ત વાક્ય બનાવવાનું કે તો આપણે એની અંદર આ સંયોજકને મૂકવાનું છે. એ તો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે. ઓકે, એ કે નહીં આવે અહીંયા, સોરી, આ કે છે હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ કરો ના. જો આ આખું વાક્ય આપ્યું છે, હવે સમજજો. આખું વાક્ય આપ્યું છે ને એમ કે આમાંથી સાદા વાક્યો બનાવો. શું? સાદા વાક્યો. તો સાદા વાક્યો બનાવવા માટે વાક્યોને અલગ કરવા પડે. તો આટલા સુધીનું પહેલું વાક્ય અને આટલા સુધીનું આ બીજું વાક્ય, આ પહેલું વાક્ય ને આ બીજું વાક્ય, વચ્ચે વધ્યો એક શબ્દ કે. તો આ કે જે છે ને એ સંયોજક છે. તો પૂરું વાક્ય હોય, સંયુક્ત વાક્ય હોય ને એમાંથી સાદું વાક્ય બનાવવાનું હોય તો એમાંથી તમારે સંયોજક હોય એને કાઢી દેવાનું. તમે કે કાઢી દો એટલે બે વાક્યો અલગ, કેને તમે લગાવી દો તો બે વાક્યો ભેગા થઈ જાય. ઓકે, શીખવાડીશ, ડોન્ટ વરી. પણ હાલ અહીંયા અંડરલાઈન કરી દો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે. આ કે એ છે એ સંયોજક છે. તમે લખી નાખો, આ છે સંયોજક. કાં તો તમને સાદું વાક્ય બનાવવાનું કે કાં તમને સંયુક્ત વાક્ય બનાવવાનું કે. જો સાદું વાક્ય બનાવવાનું કે તો કેને કાઢી દેવાનું, સંયુક્ત વાક્ય બનાવવાનું કે તો કેને મૂકી દેવાનું. મતલબ સંયોજક કાઢવાનું યા તો મૂકવાનું. ભણાવીશ, અહીંયા અંડરલાઈન ખાલી કરી દેજો. ચાલો પછી આગળ વાત કરી છે. શું કીધું છે? ડાક્ટરને તેડાવીને, જો એની પત્ની એમ કહે છે કે હું તમને કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરશો નહીં, પહેલા ડોક્ટરને બોલાવો અને તપાસ કરાવો, ખાતરી કરાવો એમ કે બાળક જીવે છે કે મરી ગયું છે, પાકી ખાતરી કરાવો. પણ તમે માન્યા નહીં. મેં કીધું તું કે તમે ડોક્ટરને બોલાવો અને ખાતરી કરો કે આ બાળક જીવે છે કે નહીં, પણ તમે મારું માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. હવે કોઈ બી બાળક હોય, માતાને પોતાનું બાળક વાલું ન હોય? હા, માતા તો માં છે, નહીં કેતા? માતે માં, બીજા વનવગડાના વાહ. મમ્મીની દરજ્જો છે ને, આપણી માતાનો દરજ્જો કોઈ ન લઈ શકે.
મમ્મી જે બાળકોને જે પ્રેમ આપે છે ને આખી દુનિયામાં એવો પ્રેમ લગભગ કોઈનો હોતો નથી. આ તમને બધાને ખબર હશે, મને પણ ખબર છે. એટલે મમ્મી પપ્પાની કદર કરી લેવી સમય છે તો, અને એ લોકો છે તો તમે છો. ક્યારે પણ તમારા મા બાપને તમારે દુઃખી ન કરવા જોઈએ, આવું મારું માનવું છે. તમારા મમ્મી પપ્પા તમને જેટલું પણ આપ્યું છે ને, જે પણ આપે છે, તો એનું પૂરેપૂરું ઋણ ચૂકવવાની જવાબદારી તમારી છે. તમે હાલ ધોરણ 12માં અભ્યાસ કરો છો તો એવું કંઈ કામ કરો, એવું સારું એવું પરિણામ લાવો કે જેથી તમારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય. કારણ કે ક્યારના બિચારા એ લોકો મજૂરી કરે છે, મહેનત કરે છે તમારા માટે. તો તમે સારું એવું ભણો, સારી એવી નોકરી મેળવો કે પછી એ લોકો બિચારા કામ છોડી અને શાંતિથી તમારી જોડે રહી શકે. મમ્મી પપ્પાને આપણે એવું કહેવા જોઈએ કે હવે તમારે કામ નથી કરવાનું, કામ હું કરીશ ને તમારે શાંતિથી જીવવાનું છે એમ. તો ચાલો આગળ વાત કરવી છે. આ માતા, એની મમ્મી જે છે, બાળકની માતા એટલે પોસ્ટ માસ્ટરની પત્ની એવું કહે છે કે મેં તમને કીધું હતું કે દાટવા જવાની તમે ઉતાવળ ના કરો, તમે ડોક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. આવું પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની એ પોસ્ટ માસ્ટરને ઠપકો આપે છે. પછી આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પોગ્યો ને. જો એ કહે છે કે જો આપણા ભાગ્યમાં હતો ને, જો આપણા નસીબમાં હતો તો એ પાછો આવી ગયો ને. પૂગ્યો એટલે પહોંચ્યો. પૂગ્યો એટલે શું થાય? પહોંચ્યો થાય. આ પણ પૂછાય, પૂગ્યો નો મતલબ શું થાય? તો પહોંચ્યો. પહોંચ્યો. આ પૂગ્ય જે છે ને, એ શબ્દ કાઠિયાવાડી ભાષાનો છે. કયો? કાઠિયાવાડી ભાષાનો શબ્દ છે. તો આવી પૂગ્યો ને, પૂગ્યો એટલે પહોંચ્યો. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ગયો એમ. પોસ્ટ માસ્ટરે કહ્યું. હવે આ વાક્ય કોણ બોલે છે? પોસ્ટ માસ્ટર કહે છે. તો આવું તમને થોડા નોર્મલ વાક્ય તો આપણને યાદ રહી જાય. અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા. જો એની પત્ની કહે છે કે આપણા ભાગ્યમાં હતો તો આવી ગયો ને એમ. અને પછી ભોજા સામે ફરીને માસ્તરે એવું કીધું કે ભોજિયા, તને મનમાં આવે એ ઈનામ માંગી લે. ઓહો, મજા આવી ગઈ. ભોજાને આવું જોતું જ તું. તો ભોજાને એમ કીધું. કોને? પેલા પોસ્ટ માસ્ટરે શું કીધું? કે ભોજિયા, તને મનમાં આવે એ ઈનામ તું માંગી લે. આવું કીધું પોસ્ટ માસ્ટરે. ત્યારે કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. હવે ભોજાને કોઈ હામ કે હોશ રહ્યા નહોતા. કેમ ભાઈ? હામ નો મતલબ શું થાય? હામ એટલે હિંમત. મોસ્ટ ટાઈમ સમાનાર્થીમાં પૂછાય કે હામનો સમાનાર્થી તો હિંમત થશે. ભોજાની અંદર કોઈ હિંમત જ નથી. ક્યાંથી હિંમત હોય? એને ગુનો કર્યો તો છોકરાને ઓલી કબર ખોદી અને છોકરાને લેવા ગયો તો એનું વસ્ત્ર કાપડ, એટલે એને શું કર્યું હતું? ગુનો કહેવાય. એટલે એને હિંમત નહોતી, એને હોશ પણ નતા. હોશ એટલે ભાન. એને કોઈ શાન નતું, કોઈ ભાન નતું કે શું બોલશે એમ. એટલે હામ એટલે થશે હિંમત. તો ભોજાને અત્યારે કશું પણ બોલવાના હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો. એને ખાલી હાથ જોડ્યા અને પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે એને હાથ જોડ્યા અને પોતે આ કામ કર્યું છે એના બદલ એમને માફ કરી દે પોસ્ટ માસ્ટર. એવી રીતે બે હાથ જોડીને ઊભો હતો. આગળ વાત કરીએ તો શું કહેવા માંગે છે? ચલો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ્ય દેવાઈ ગઈ હતી. હવે જો આ એની પત્ની બોલે છે કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ્ય દેવાઈ ગઈ હતી. દસ્ય એટલે શું? દસ્ય એટલે દિશાભંગ. દિશાભંગ. ઓકે, શું કીધું? દસ્ય દેવાઈ ગઈ હતી. એ એવું બોલે છે કે અમારી આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની, અમારે દીકરો હતો એ મરેલો જન્મ્યો, અમારો દીકરો નહોતો, એટલે કે અમારા કુટુંબમાં દિશાભંગ અમે થઈ ગયા હતા, દીકરો નહોતો એટલા માટે. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. પોસ્ટ માસ્ટરના પત્ની આવું કીધું કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની શું દસ્ય દેવાઈ ગઈ હતી એમ. પછી વાત કરી છે કે છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું, કે છોકરો હતો છતાં પણ અમારે વાંઝ્યા થઈને રહેવું પડ્યું હતું. આમ તો જો કે છોકરીઓ હતી પણ છોકરો એક જ હતો, તો વાંઝ્યા કેમ બધા કે છોકરો નથી? આપણા સમાજની અંદર આ વસ્તુ તમે જોતા હશો કે છોકરો ના હોય તો એના સકન કોઈ ન લે એમ, અને બધા ટીકા કરે કે આને છોકરો નથી એમ. તો છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું છે. એમ કે છે કે તે અમારું નામ લેણું રાખ્યું છે. નામ લેણું એટલે લેલું નહીં હો ભાઈ, નામ લેણું આવશે. નામ લેણું
એટલે નામ રાખવું, નામ રાખવું, નામ લેણું એટલે નામ રાખવું એવું થાય. ચલો, તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. આહાહા, માતા બોલે છે, પોસ્ટ માસ્ટરની પત્ની કે છે ભોજાને કે ભાઈ તારો તો જેટલો ગણ માનું ને એટલો ઓછો છે મારા વીર, કે અમારી શું અમારું નામ રાખ્યું છે સમાજની અંદર, અમારે આટલો દીકરો હતો, અમે તો વાંજિયા થઈ ગયા હતા, છોકરો મરી ગયો એટલે તે અમારું નામ રાખ્યું છે. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાંટું વળે એમ નથી. એમ કે છે કે અમારી ચામડીના પગરખા જો અમે સીવડાવીએ ને તોય શું, તોય તારા ગુણનું સાટું વળે એમ નથી. વાહ ભાઈ વાહ, આવી વાત કરી એમને મસ્ત. તો હવે જો અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે, અહીંયા છે તોય, આ ય જે છે ને એ નિપાત છે. શું છે? નિપાત. ચામડીના, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તો તારા ઘરનું સાટું વળે એમ નથી. તો ય એ ભાર આપતો શબ્દ છે ને, જ્યારે વાક્યમાં ભાર આપતો શબ્દ આવે ત્યારે એને કહીશું નિપાત. એટલે તો આ પૂછાય હો ભાઈ, આ પૂછાય મોસ્ટ ટાઈમ પીછે કે અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. આમાંથી નિપાત શોધો તો નિપાત આવશે ય. શું આવશે? ય. તો ય નીચે અંડરલાઈન કરો અને લખી નાખો નિપાત. ઓકે, આટલું લખો. હવે બીજું અહીંયા છે ગણ, કે અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. તો આ ગણ એટલે શું? તો ગણનો મતલબ થશે ઉપકાર. શું થશે? ઉપકાર. તમે નથી કહેતા ઘણી વાર કોઈએ ઉપકાર કર્યો, ભાઈ તારો ખૂબ ઉપકાર છે અમારી પર. કોઈ આપણું સારું કરે તો શું કહીએ કે આને મારી પર ખૂબ ઉપકાર કર્યા છે, ઉપકાર. અને ઘણી વાર આપણે કોઈકને ચોચડી ભાષામાં એવું બોલી દઈએ, તમે કઈ ઉપકાર કર્યો છે મારી ઉપર. તો ગણ એટલે થશે ઉપકાર. ગણનો મતલબ થશે ઉપકાર. આવા પ્રશ્નો, આવા શબ્દો પૂછાય વ્યાકરણમાં, તો આપણે ધ્યાન રાખવાનું છે. બીજું તમારે આ આખો ફકરો યાદ રાખવાનું છે, ક્રમશ. અહીંથી લઈ આ ફકરો, અહીંથી લઈ અને આટલા સુધી તમારે યાદ રાખવાનું છે. વિચાર વિકાસમાં 5 ગુણમાં 82મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી માં પૂછાય છે. વિભાગ ડી માં 82મા નંબરનો પ્રશ્ન વિચાર વિકાસ, એટલે કે આ જે ફકરો આપેલો હશે એ આડાઅવળો હશે વાક્યોમાં. તમારે ક્રમશઃ આના વાક્યો તમારે ગોઠવી અને વિચાર વિકાસ લખવાનું છે. ઘણીવાર આ ફકરો મોસ્ટ આઈએમપી છે, 3 થી 4 વખત આઈ થિંક પૂછાઈ ગયું છે. મોસ્ટ આઈએમપી છે. મારે કેવું ન પડે કે આ ફકરો તમે તૈયાર કરો, આખો ફકરો તૈયાર કરી લેવાનો છે પહેલેથી. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. હવે કોણ બોલતું હતું? પોસ્ટ માસ્ટરની પત્ની. છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. આવી રીતના ફકરો તમારે ક્રમશઃ લખવાનો છે, તો 5 ગુણ તમને રોકડા મળી જશે. ઓકે, તો આ તૈયાર કરી લેજો. મારા ગળાના હમસે ફકરો તૈયાર કરી લેજો. હાલો આગળ વાત કરીએ તો શું કહેવા માંગે છે. ચલો, જટ ઇનામ માંગી લે ભોજા, પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું. પોસ્ટ માસ્ટરે કીધું કે ભોજા ફરીથી કે છે કે ભોજા જટ ઇનામ માંગી લે. ચલો પછી ભોજો શું કે છે? મોટા સાબ, સાબ જોઈએ. સાબ એટલે થશે સાહેબ. સાબ એટલે શું થશે? સાહેબ. તળપદા શબ્દોમાં તમને પૂછી લે, સાબ નહીં કેતા, મેમ સાબ. ના, તમે જોયું હશે કોઈ બી પિક્ચરમાં સાબ કે, સાબ નહીં, સાબ નહીં, સાબ હા સાબ. તો સાબનો મતલબ થશે સાહેબ. ચલો, મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો. એમ કે છે કે હું ઇનામ લેવા માટે ટેકરા ઉપર નહોતો ચડ્યો સાહેબ મારા, તો ઇનામ લેવા સારું. હવે અહીંયા છે લેવા, તો લેવા એ થશે હેતવર્થ કૃદંત. હેતવર્થ કૃદંત. આ તમારે અંડરલાઈન કરી લો. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરો નહોતો ચડ્યો. અહીંયા લખી દો લેવા અને ત્યાં લખો હેતવર્થ કૃદંત. બરાબર? ચલો, એમ કે છે કે હું ઇનામ લેવા સારું ટેકરા ઉપર નહોતો ચડ્યો, તો બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય, જો લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એક એક જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું.
ભોજાએ માંગણી કરી. જો મસ્ત વાત કરી છે. ભોજાએ એવું કીધું કે હું ઇનામ લેવા સારું ટેકરા ઉપર નહોતો ચડ્યો, પણ મારી બાયડીની આ બધું ઢાંકવા લુગડાનો લીધો એટલે ટુકડોય નથી, કટકોય નથી, તો એના માટે હું ગયો હતો ટેકરા ઉપર. પછી એમ કે છે કે પહુ જેવા, હવે આ પહુ એટલે શું? પહુ એટલે બિચારા થશે, બિચારા. પહુ એટલે થશે બિચારા. બિચારા નાનકડા બચરા એટલે મારા નાનકડા જે છોકરા છે, બિચારા મારા નાનકડા જે છોકરા છે એમના માટે એ હિમમાં હિજરાય છે. હિજરાવું એટલે તડપવું, હિજરાવું એટલે તડપવું. આ લખી નાખો. પહુ એટલે બિચારા અને હિજરાય છે, હિજરાય એટલે તડપવું. મારા આ બિચારા મારા નાનકડા બાળકો હિમમાં, હિમ એટલે ઠંડીમાં, હિમ એટલે શું થશે? ઠંડીમાં. હિજરાય છે, હિજરાય છે એટલે તડપે છે. એટલે એક એક જોડી, શું? એક એક જોડી લુગડા તમે અપાવો તો મોટું ઇનામ મને મળ્યું એવું હું માનીશ. તો આટલું બે વસ્તુ તમે અંડરલાઈન કરી લો. એક તો પહુ એટલે બિચારા અને હિજરા એટલે તડપવું. બીજું એક વસ્તુ અહીંથી એક પ્રશ્ન પૂછાય છે મોસ્ટ ટાઈમથી, કે ભોજાએ ઇનામમાં શી માંગણી કરી? ભોજાએ શું માંગ્યું ઇનામમાં? તો ભોજાએ ઇનામમાં એક એક જોડી કપડા માંગ્યા હતા. આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન એક ગુણમાં પૂછાય છે. તમે મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું, એટલે આ પ્રશ્ન તૈયાર કરી લો કે ભોજાએ ઇનામમાં શેની માંગણી કરી? તો ભોજાએ ઇનામમાં એક એક જોડી લુગડા, શું? એક એક જોડી લુગડાની માંગણી કરી હતી. ઓકે, આ યાદ રાખી લેજો. આ સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, આપણે સોલ્વ કરવાનો છે. ચાલો ત્યાંથી આગળ વધું છું. બસ માંગી માંગીને આટલું જ માંગ્યું? પોસ્ટ માસ્ટર કહે છે બસ માંગી માંગીને આટલું જ માંગ્યું? માગી માગીને તું આટલું જ માંગ્યું? તે આટલું મોટું કામ કર્યું છે ને આટલું જ તે માંગ્યું? પછી ભોજો કહે છે માંગુ તમારા મોટા માણસની મહેરબાની, મારે બીજું કાંઈ જોતું નથી, તમારા મોટા માણસની મહેરબાની મારા ઉપર ઘણી છે. હવે અહીંયા જો માંગુ તમારી મોટા માણસની મહેરબાની, અહીંયા છે માણહ. જો આપણે આમ તો જો કે ગુજરાતીમાં દેશી ભાષામાં આપણે માણસ જ કહીએ, માણસ બોલતા નથી, માણસ. શું બોલીએ? માણસ. માણસ થઈ જા, માણસ. અને ભણવાનું કર, સાની માની ભણવાનું કર, તો માણસ એટલે માણસ થશે. આ તમને તળપદા શબ્દમાં પૂછાય અથવા અર્થભેદમાં પૂછાય. શેમાં? અર્થભેદમાં પૂછાય. ખાસ કરીને કે માણસ, તો માણસનું અર્થભેદમાં લખવાનું છે માણસ. માણહ, માણસ, સ, માણહ, માણસ. અર્થભેદમાં તમને 100% પૂછાય. બીજું મહાન. શું? મહાન. જો અહીંયા માણહ છે, અહીંયા મહાન છે. મહાન, મહાન એટલે થશે સ્મશાન. સ્મશાન. આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે. કયા કયા? એક તો માણસ, માણસનું અર્થભેદ થશે માણસ, પણ તમને અર્થભેદમાં પૂછાય મહાન, તો મહાન એટલે થશે સ્મશાન. નહીં કેતા મોહણમ જાન તું ભાઈ અહીંથી, શું કરવા મારો જીવ લે છે, શું કરવા તું મને હેરાન કરે છે, તું તારું કામ કરને ભાઈ. તો મહાન એટલે થશે સ્મશાન અને માણસ એટલે થશે માણસ. આ બે શબ્દો લખી નાખો, અર્થભેદમાં પૂછાય. પછી મને ન કહેતા હો હા કે કીધું નહોતું. બીજો એક શબ્દ અહીંયા છે મહેરબાની, તો મહેરબાનીનું વિરોધી થશે અવકૃપા. અવકૃપા. અને આ ખૂબ પૂછાય છે. મહેરબાની એટલે થશે અવકૃપા. આ ખૂબ પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે મહેરબાની એટલે અવકૃપા, એનું વિરોધી શબ્દ છે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધુ. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, એટલે કે અબ ઘડીએ એટલે હાલ ને હાલ. આ જ ટાઈમે માધવજીની હાટ, હાટ એટલે દુકાન. માધવજી કાપડિયો હતો ને, તો કે હાલ ને હાલ માધવજી કાપડિયાની દુકાન ઉઘડાવું. પોસ્ટ માસ્તરે ઉભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું? બબ્બે જોડ લુગડા વેતરાવી લે. પોસ્ટ માસ્તરે કીધું કે એક જોડ શું કરવા? બે જોડ લુગડા તું તાર વેતરાવી લે. શું? બે જોડ લુગડા વેતરાવી લે. બે જોડ તું કપડા, તને ગમે ને એવા કપડા તું વેતરાવી લે. હાલ જ હું માધવજી કાપડિયાની દુકાન ઉઘડાવું છું, તને મજા આવે ને એવા બે જોડ તું કપડા લઈ લે. અહીંથી આ છેલ્લી લીટી છે. આપણું ચેપ્ટર અહીંયા સફળતાપૂર્વક પૂરું થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ. આઈ હોપ કે હું તમને જે ભણાવું છું એમાં તમને ખબર પડતી હશે.
એકવાર જતા તમને ભણવાની મજા આવતી હોય, તમને ખબર પડતી હોય તો મને વોટ્સએપમાં આવીને તમે કહી શકો છો, અથવા તો આપણા એપ્લિકેશનની અંદર એક ચેટ બોક્સનો ઓપ્શન આપેલો છે, એ ચેટમાં જઈ અને તમે લખી શકો છો કે બેન તમે સારું ભણાવો છો, તમને ખબર પડે છે, કોઈ ક્વેરી હોય તો તમે ત્યાં લખી શકો છો. ચાલો હવે સાથે સાથે મારે તમને રૂઢિપ્રયોગ પણ આમાં ભણાવી દેવા છે ને. આ રૂઢિપ્રયોગ મોસ્ટ આઈમ્પી છે, ખૂબ પૂછાય છે અને પૂછાઈ ગયેલા છે. ચલો કયા રૂઢિપ્રયોગો તમારે તૈયાર કરવાના છે? તો 4-5 છે, તૈયાર કરી લો તો ઘણું સારું છે. એક તો છે હાથ ફેરો કરવો. તો હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. આ મોસ્ટ આઈમ્પી છે. આ હાથ ફેરો કરવો એ તો ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો હાથ ફેરો કરવો એટલે શું થશે? ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. મોસ્ટ આઈમ્પી છે, રૂઢિપ્રયોગ તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ ખાતર પાડવું. તો ખાતર પાડવું એટલે ચોરી કરવી. મોસ્ટ આઈમ્પી આ પણ ઘણી વાર રૂઢિપ્રયોગ પૂછાઈ ગયો છે. પછી સોપો પડી જવું. સોપો પડી જવું એટલે શાંતિ સવાઈ જવી. આ 3 પહેલો, બીજો ને ત્રીજો 3 પૂછાઈ ગયા છે. તો હવે એક બાકી છે, શોભીલું પડવું. તો શરમ સંકોચ થવો અથવા શરમ સંકોચ અનુભવવું. આ 4 કરી લો. આમાંથી કોઈ પણ એક આદત તો તમને બોર્ડમાં જોવા મળી શકે છે. આટલું આપણાથી થઈ શકે છે. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી થાય. ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી એટલે હાથ ફેરો. સોપો પડી જવો એટલે શાંતિ સવાઈ જવી. શોભીલું પડવું એટલે શરમ સંકોચ થવો. ઓકે, આ સાથે આ ચેપ્ટરને હું અહીંયા પૂરું કરું છું. હવે નેક્સ્ટ પાર્ટની અંદર તમે આવજો એટલે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ તમે આવી જજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.